વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. વિષય અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આજનું જે આપણું લેસન છે, જે આપણું લેસન નવું જે આપણું છે, લેસન નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલની હવે આપણે ચર્ચા કરવાના છે. જે તમારે એમ કહેવાય છે 1 થી જે 5 લેસનનો અભ્યાસક્રમ તમારે આવવાનો છે, અને જે 30% અભ્યાસક્રમ જે ઘટી ગયો છે એ તમે ખાસ ટેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા તમને ટેક કરાવું છું. લેસન નંબર 5ની અંદર જે પહેલો ટૉપિક છે ખર્ચના વિવિધ ખ્યાલો એ પૂછાવાનો નથી. એના પછી બીજો ટૉપિક છે ટૂંકો ગાળો અને લાંબો ગાળો પણ પૂછાવાનો નથી. અને 5.3ની અંદર ચોથો અને પાંચમું સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ પણ પૂછાવાનું નથી. અને ત્યાર પછી આપણે જોઈશું લાસ્ટમાં જે 5.7 ને 5.8 એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, અને અપૂર્ણ હરીફાઈવાળા બજારોમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, આ બે ટૉપિક પણ પૂછાવાના નથી. એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. જે મેં તમને કીધા એ ટૉપિક પૂછાવાના નથી, એટલે આપણે ચલાવવાના પણ નથી. હવે આપણે જોઈશું આર્થિક વિશ્લેષણની અંદર એમ કહેવાય છે કે ખાસ કરીને પેઢીની વર્તણૂકને આપણે સમજવી પહેલાં પડશે. જે પણ આપણી પેઢી છે એના વર્તણૂક એટલે એના બિહેવિયરને સમજવા આપણે ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ જ મહત્ત્વના છે. ઉત્પાદનનું પ્રમાણ એમ કહેવાય છે કે બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ખર્ચથી એમ કહેવાય છે પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે. તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો પણ અંદાજ આવે છે. આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી આપણે એમ કહેવાય છે નક્કી કરે છે. પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળશે, અને મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી આપણો બને છે. ધ્યાન આપજો ખાસ. હવે સીમાંત ખર્ચ, બીજું સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બનતો જોવા આપણને મળશે. તો કહીએ આપણે કે પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપણને આપે છે. હવે આપણે જોઈશું કે નાણાકીય ખર્ચના જે પણ આપણે કહેવાય છે કે જોઈએ કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બનશે. અને નાણાકીય ખર્ચના ખ્યાલો આપણે જોઈએ કે પેઢીના સંચાલનમાં પણ દિશાસૂચક બનતા જોવા આપણને મળે છે. એટલે ખાસ કરીને આપણે જોઈશું અહીંયા કે સીમાંત ખર્ચ ને સીમાંત આવક જે કંઈ આપણે જોઈએ છે, તો સીમાંત ખર્ચ કોને આપણે કહેવામાં આવે છે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે સીમાંત ખર્ચ આપણે કોને કહીશું અને સીમાંત આવક આપણે કોને કહીએ છીએ, એ આપણે પહેલાં ખાસ ખબર જોવા અહીંયા મળશે. એ પહેલાં આપણે જોઈશું અહીંયા જે આપણે ટૉપિક વાઇઝ ચલાવી દઈએ, એટલે ધ્યાન આપજો અહીંયા ખાસ. તો હવે આપણે જે પોઈન્ટ આપણે જે 5.3 નંબરનો પેજ નંબરનો 48 નંબરનો જે ટૉપિક છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. તો ઉત્પાદન ખર્ચના વર્ગીકરણમાં આપણે જોઈએ કે હંમેશા આમાં બે પ્રકારે આપણને જોવા મળશે, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળામાં એમ કહેવાય સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ જોવા મળશે, અને સ્થિર ખર્ચનું એમ કહેવાય સરેરાશ સ્થિર ખર્ચ, અને અસ્થિર ખર્ચમાં સરેરાશ અસ્થિર ખર્ચ પણ આપણને જોવા મળે છે. એટલે આપણે જોઈએ અહીંયા સ્થિર ખર્ચની વાત કરું. સ્થિર એટલે કેવો? સ્ટેબલ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે. જો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધશે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય. તો ધ્યાન આપવું ખાસ અહીંયા, ખર્ચમાં કોઈ પણ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચને આપણે ઓવરહેડ એટલે કે ખર્ચ પણ કહીએ છીએ, એટલે વધારે પ્રમાણે સ્થિર. અને ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનને એમ કહેવાય છે કે પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન અને કારખાનાના મકાનનું ભાડું, મિલકત, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ ત્યાં થાય છે. સ્થિર ખર્ચની એક અનુસૂચિ આપણે અહીંયા આપણને આપેલી છે. ખાસ ધ્યાન આપજો. અહીંયા સ્થિર ખર્ચમાં આપણે જોઈએ કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં શૂન્ય ત્યારે કુલ સ્થિર ખર્ચ પણ 100 જ છે. અને જ્યારે આ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, પૂછવાનો છું હું પોતે આપણે પહેલી એક્ઝામની અંદર, જ્યારે ઉત્પાદનનું પ્રમાણ એમ કહેવાય છે એકમમાં 10 હોય ત્યારે કુલ ખર્ચ એનો સ્થિરને સ્થિર સ્ટેબલ જ રહેશે, એટલું ને એટલું જ રહેશે એમ. ભલે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં વધે પણ કુલ સ્થિર ખર્ચ એ 100 જ જોવા આપણને મળશે. એટલે ધ્યાન આપવાનું છે. જે કુલ સ્થિર ખર્ચ એટલે કે TFC, ટોટલ ફિક્સ કોસ્ટ જેને આપણે કહીએ છીએ TFCને, એટલે કુલ સ્થિર ખર્ચની રેખા છે. આપણને એ બધી રેખા સમાંતર જોવા આપણને મળે છે. એટલે કહીએ છીએ કે અનુસૂચિમાં દર્શાવ્યા અનુસાર આપણે જોઈએ કે પેનનું ઉત્પાદન એમ કહેવાય 0 હોય કે 10 કે 20, 40, 50 હોય
જેટલું વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું સ્થિર રહે છે, એટલે કે 100 રૂપિયા જ રહે છે, જે સ્થિર છે. આવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીશું. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે, પરંતુ ખર્ચ બદલાતો નથી. જો ઉત્પાદનનું પ્રમાણ બદલાશે પણ ખર્ચ બદલાશે નહીં, તેથી તેને આપણે કુલ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો આકૃતિમાં આપણે જોઈએ કે OX ધરી જે આપણને આપેલ છે, ધ્યાન આપજો ખાસ. અહીંયા O અને X ધરી જે છે એમાં ઉત્પાદનનું પ્રમાણ, અને O અને Y ધરી પર આપણે જોઈએ કે ધરી પર રૂપિયા દર્શાવેલા છે. અહીંયા કિંમત એટલે કે રૂપિયા દર્શાવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન જ્યારે 0 એમ કહે છે કે 0 છે, 10 છે, 20, 30, 40, 50 એમ એકમ. ખર્ચની રકમ પણ એમ કહે છે કે જ્યારે અહીંયા આપણે જોઈએ કે એનો ખર્ચ જે છે કુલ સ્થિર ખર્ચ એ 100 જ જતો જોવા આપણને મળે છે. અને આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને ધ્યાન આપજો, આ જે રેખા છે એ સમાંતર રેખા જોવા આપણને મળે છે. એટલે જેની રેખા છે એ સમાંતર જોવા આપણને મળતી જોવા મળે છે. એટલે પાયાની રેખા ધરીને સમાંતર હોય છે. ત્યાર પછી જોઈશું આપણે અસ્થિર ખર્ચની વાત કરી દઈએ. સ્થિર ખર્ચ જોયો. હવે અસ્થિર ખર્ચમાં આપણે જોઈશું જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને આપણે અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. જો ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય તો આવા ખર્ચમાં પણ ફેરફાર થાય. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહેવાય. જો ધ્યાન આપજો ખાસ, ઉત્પાદન ખર્ચ વધશે તો એમ કહેવાય છે ઉત્પાદન ઘટતા. ધ્યાન આપવાનું, ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થશે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે અસ્થિર ખર્ચને અસ્થાયી એટલે સ્થાયી કહેવાય, અને પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહીશું. અને આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે આ ટીક કરજો લાઈનને ખાસ. એટલે અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ જોવા મળે છે. અને અસ્થિર ખર્ચમાં એમ કહેવાય છે કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ એ વગેરેનો સમાવેશ એમાં થાય છે. જેમ કે આપણે જોઈએ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે, તેથી તેને આપણે અસ્થિર ખર્ચ કહીશું. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં શક્ય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ જ જોવા આપણને મળે છે. અહીંયા આપણને એક સરસ મજાનું એક આપેલું છે. ઉત્પાદનનું પ્રમાણ આપણે જોઈએ કે 0 છે, જ્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 છે. જ્યારે 10 ત્યારે 80, 20 ત્યારે 150, 30 ત્યારે, એટલે કે અસ્થિર ખર્ચમાં એમ કહેવાય છે કે એનો ખર્ચ રૂપિયા બદલાતો જોવા આપણને મળે છે. જ્યારે સ્થિર ખર્ચમાં આપણે જોયું કે એનો ખર્ચ એકને એક જ જોવા આપણને મળે છે. જ્યારે ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય છે. ઉત્પાદન જેમ વધ્યું તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અનુસૂચિમાં જોતાં આપણે જણાશે કે જ્યારે 30 એકમ થશે ત્યારે એનું ઉત્પાદન એમ કહેવાય છે કે ખર્ચ એનો 210 થઈ જાય છે. એટલે કહીએ છીએ કે કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે, 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. જે આપણને અહીંયા એમ કહેવાય છે કે આકૃતિ દ્વારા આપણને અહીંયા સમજાવેલ છે. ખાસ આપણે એને જોઈ લઈશું. અહીંયા કે આપેલું છે એ પ્રમાણે જોઈએ કે અહીંયા જ્યારે 10 છે ત્યારે અહીંયા આપણે જોઈએ છે કે જે પ્રમાણે છે એનું કેટલું છે આપણે જોયું કે 80 કે એ પ્રમાણે આપણે 80 છે, જ્યારે પહેલાં શૂન્ય છે અને પછી 10 એ 80 છે, પછી 20 થશે ત્યારે એમ કહેવાય છે કે 150 છે, જ્યારે 30 થશે ત્યારે 200 થાય છે, એ પ્રમાણે 40 થશે ત્યારે 300 થશે, અને 50 એમ કહેવાય છે કે એ આપણે જોઈએ કે 250 જેવું કે સમથિંગ આપણે જોઈશું કે 50 તે 390 અને 40 290 અને 50 390 પહોંચતું જોવા મળે છે. એટલે આકૃતિમાં આપણે જોઈશું કે એમ કહેવાય છે કે આમાં ખાસ ધ્યાન આપીશું કે બંને વચ્ચેનું એમ આપણે જોઈએ કે આકૃતિમાં આપણે જોઈશું કે અસ્થિર ખર્ચની રેખા એ ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળ, જો ઉદ્ગમ બિંદુ એટલે એનો આ ઉદ્ગમ બિંદુથી એમ કહેવાય શરૂઆતમાં તે કેવો ઢાળ ધરાવશે? ધન ઢાળ ધરાવતી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે, અને આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. તેથી પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે. ત્યાર પછી આપણે જોઈશું કુલ ખર્ચની વાત કરી દઈએ. ધ્યાન આપજો, અહીંયા કુલ ખર્ચ એટલે શું કહેવાય છે? કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એટલે કે TC, ટોટલ કોસ્ટ, ટોટલ ફિક્સ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ. હવે જો
હવે જોઈએ ટીવીસી એટલે વેરિયેબલ કોસ્ટ, જેને કહેવાય ટોટલ વેરિયેબલ કોસ્ટ. એટલે કુલ ખર્ચ જોઈએ કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે એક કાર્યકારણનો સંબંધ જોવા આપણને મળશે. જે કાર્ય થતું હોય એની પાછળ કંઈ ને કંઈ કારણ રહેલું જોવા આપણને મળશે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ એમ કહેવાય છે કે વધારે હોય છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. સૂત્ર સ્વરૂપે અહીંયા આ ખાસ યાદ રાખજો. સૂત્ર સ્વરૂપે હું તમને સમજાવીશ. એટલે કે ટીસી બરાબર ટીએફસી પર ટીવીસી. એટલે ટીસી એટલે ટોટલ કોસ્ટ, ટીએફસી એટલે ટોટલ ફિક્સ કોસ્ટ અને પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. એટલે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે, તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું લંબ અંતર સરખું રહે છે. જો અહીંયા આપણને આપેલું છે પ્રમાણે તે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણને અહીંયા એમ કહેવાય છે કે ઉત્પાદનનું પ્રમાણ આપણને એકમમાં આપેલું છે 0, 10, 20, 50, 60 છે. ત્યાર પછી આપણે જોઈશું કે હવે અહીંયા કુલ સ્થિર ખર્ચ છે અને કુલ અસ્થિર ખર્ચ છે. કુલ ખર્ચની જે રેખા ટીસી કુલ ખર્ચ જે આપણને અહીં બતાવેલું છે, ધ્યાન આપજો ખાસ, અહીંયા 100 છે. હવે કુલ સ્થિર ખર્ચ જોઈશું તો સ્થિર ખર્ચની રેખા આપણે કુલ સ્થિર ખર્ચની રેખા 100 જ છે. બધામાં 100 જોવા આપણને મળશે, જે સીધી સમાંતર રેખા છે. જ્યારે આપણે કુલ અસ્થિર ખર્ચની વાત કરતા હોય તો અસ્થિર ખર્ચની રેખા, જેને આપણે એમ કહેવાય છે ટીવીસી ટોટલ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ જે છે એ આપણે ધ્યાન આપજો અહીંયા. તો ટોટલ વેરિયેબલ કોસ્ટમાં પહેલાં 0 થી 0, પછી એમ કહેવાય છે 10 થી 80. તો 10 થી આપણને અહીંયા 80 જોવા મળશે. તો 20 થી 150 જોવા મળે છે આપણને, 150 છે. હવે 30 થી આપણે જોઈશું કે 210 જોવા મળશે. 30 થી અહીંયા 210 છે. એ પ્રમાણે આપણે 40 થી 290 અને 50 થી 390 સુધી જોવા આપણને મળશે. એ જ પ્રમાણે હવે કુલ ખર્ચની રેખા આપણે જોઈએ 0 થી પહેલાં 100. હવે 0 થી અહીંયા 100 જોઈશું, ધ્યાન આપજો ખાસ. અને 0 થી 10 થી 180 છે, તો 10 થી એની 180 અહીંયા આવશે. એ પ્રમાણે એ પણ સુધી જોવા આપણને મળશે. એટલે ખાસ ધ્યાન આપજો, અહીંયા કુલ અસ્થિર ખર્ચ 0 હોય છે. જેમ જેમ આપણે જોઈએ કે ઉત્પાદન વધે છે, કુલ સ્થિર ખર્ચ પણ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. એટલે કે આપણે જોઈએ કે આકૃતિમાં આપણને OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ દર્શાવવામાં આવેલો છે. જેમ જેમ ઉત્પાદન વધે છે, સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે. પરંતુ અસ્થિર ખર્ચ વધે છે, પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. અને સ્થિર ખર્ચની રેખા OY ધરી પર આપણે જોઈશું, જે OY ધરી જે છે ધરી પર P બિંદુથી શરૂ થાય છે. જો કઈ બિંદુથી? P બિંદુ જે અહીંયા આપણને આપેલું છે અહીંથી શરૂ થશે. તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ તો OP જેટલું જ હોય છે. એટલે OP એટલે કે આના જેટલું જ જોવા આપણને મળે છે. જેમ જેમ ઉત્પાદન વધશે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ ખસતી જાય છે અને કુલ ખર્ચની રેખા સમાંતર જોવા આપણને મળે છે. હવે ત્યાર પછી આપણે જે ચોથો અને પાંચમો પ્રકાર આપણે નથી પૂછાવાનો, તો આપણે અહીંયા જોઈએ કે જ્યારે ઉત્પાદન, ધ્યાન આપજો ખાસ, ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 હશે. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP હોય છે. એટલે કે અસ્થિર ખર્ચ 0 હોય એ કુલ ખર્ચ પણ OP છે. 0 આપણે ઉત્પાદન O અને Q1 જોઈશું હવે આપણે અહીંયા. હવે એ પ્રમાણે આપણે જોઈએ કે જ્યારે 10 ત્યારે કુલ સ્થિર ખર્ચ OQ એટલે કે Q1B હોય છે, ત્યારે અસ્થિર ખર્ચ Q1E C અને કુલ એમ કહેવાય છે કે કુલ ખર્ચ Q1A છે. એટલે ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OQ2F હોય છે અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E જોવા આપણને મળશે. ત્યાર પછી આપણે જોઈશું હવે અહીંયા કે આપણે જે ચલાવવાના છે ટોપિક, હવે સરેરાશ ખર્ચ અને આપણે કહેવાય છે કે સીમાંત ખર્ચની હવે આપણે ચર્ચા કરીએ. તો સરેરાશ ખર્ચની પહેલાં આપણે ચર્ચા કરી દઈશું. અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે જે બે જે ટોપિક છે પૂછાવાના નથી, એટલે એની ચર્ચા કરવાની જરૂર પણ નથી. સરેરાશ 6 નંબરનો પોઈન્ટ જોઈશું. તો સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. જો એકમ દીઠ તમે જે ખર્ચ કરો છો એને સરેરાશ ખર્ચ કહીશું. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ આપણે મેળવવામાં આવે છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તેથી કુલ અસ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદન એકમો વડે જો કુલ સ્થિર ખર્ચ
અને પ્લસ કુલ સ્થિર ખર્ચને ઉત્પાદન એકમો વડે ભાગવાથી આપણને સરેરાશ ખર્ચ પ્રાપ્ત થતો જોવા આપણને મળે છે. હવે આપણે ખાસ કરીને અહીંયા જોવાનું છે, જે આપણે જોઈશું એ ધ્યાન આપજો ખાસ. સરેરાશ ખર્ચ એટલે બરાબરનું સૂત્ર છે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ અને કુલ ઉત્પાદનના એકમો. હવે જો અહીંયા ધ્યાન આપજો, એનું સૂત્ર છે એસી એટલે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ, અને ટોટલ આપણે જોઈએ છીએ કે શું છે અહીંયા પ્રોડક્શન, ટીપી એટલે પ્રોડક્શન કહેવાય એટલે ઉત્પાદન કહીશું. એટલે એસી બરાબર સરેરાશ ખર્ચ એટલે એવરેજ કોસ્ટ, ટોટલ કોસ્ટ એટલે કુલ ખર્ચ ટોટલ કોસ્ટ, ટીપી એટલે કુલ ઉત્પાદનનું પ્રમાણ ટોટલ પ્રોડક્શન. એટલે અહીંયા આપણને જો ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે ધ્યાન આપવું ખાસ કે એક પેઢીના ખર્ચના વલણો નીચે સૂચિમાં આપણને જો ઉત્પાદનનું પ્રમાણ 1 છે ત્યારે કુલ ખર્ચ એટલે ટોટલ કોસ્ટ એનો કેટલો છે, એકમોનો જેમ કહેવાય સીમાંત, જે એકમો છે એમનો સીમાંત જે ખર્ચ છે કુલ ખર્ચ 9 છે, જ્યારે સરેરાશ ખર્ચ પણ 9 છે. જ્યારે અહીંયા આપણે જોઈશું, હવે અહીંયા આપેલું છે એ પ્રમાણે કે બંનેનો ભાગાકાર થશે બરાબર. એટલે આપણે જોઈશું કે ટોટલ અને પી એટલે 9/1 એટલે એવરેજ કોસ્ટ શોધવા માટે એસી બરાબર ટીસી અપોન એટીપી. તો 9/1 કરીશું તો 9 ના 9 જ આવશે. 16/2 કરીશું તો એસી આપણું કેટલું આવશે, 8 આવશે, કેમ કે 2 × 16. ત્યારે 21/3 કરીશું એસી બરાબર ટીસી અપોન ટીપી, આ સૂત્ર છે આપણું. એટલે 21/3 કરીશું તો 3 × 7 21, 28/4 કરીશું તો 4 × 7 28, 40/5 કરીશું તો 5 × 40. એટલે ખાસ ધ્યાન આપજો, એસી આપણે એમાં હંમેશા શું કરવાનું, આ સૂત્ર જે આપણને આપેલું છે એ સૂત્ર પ્રમાણે એના ભાગાકાર કરીને આપણે એસી શોધતા હોઈએ છીએ. એટલે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ પણ આપણો વધતો જોવા મળે છે. પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે. અને ખર્ચના આ વલણોને આધારે આકૃતિ દોરવામાં આવે તો તે નીચે મુજબની પ્રાપ્ત થાય છે. એટલે આકૃતિમાં આપણે ઓએક્સ ધરી પર ઉત્પાદન અને ઓવાય ધરી પર ખર્ચ દર્શાવવામાં આવેલ છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો આપણે એમ કહેવાય છે કે વધારો વધી જાય છે, ત્યારે કુલ ખર્ચ વધે છે. અને સરેરાશ ખર્ચની રેખા હંમેશા યુ આકારની બને છે. અને ટૂંકમાં આપણે જોઈએ કે સરેરાશ ખર્ચ ઘટે છે અને કોઈ એક ઉત્પાદનને લઘુત્તમ બને છે અને ત્યારબાદ વધે છે, અને માટે સરેરાશ ખર્ચ યુ આકાર એટલે કે વલયાકારે આપણને આકાર ધારણ કરતું જોવા મળે છે. અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યા છે વલયાકાર એટલે કહેવાય છે કે જ્યારે એનું આપણે જોઈએ ઉત્પાદનનું પ્રમાણ 1, 2, 3, 4, 8 છે, ત્યારે આપણે જોઈશું સરેરાશ ખર્ચની જે એસી જે છે એ જો અહીંયા 1માં 9 છે, પછી બીમાં આપણે જોઈએ કે 8 છે અને સીમાં 7 છે. એમ પ્રમાણે આપણે વધઘટ થતી એટલે યુ આકાર થતી જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું હવે સીમાંત ખર્ચની આપણે ચર્ચા કરી દઈએ. ધ્યાન આપજો ખાસ, સીમાંત ખર્ચ એટલે આપણે એમ કહેવાય છે કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આપણે એમ કહેવાય છે કે આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. એટલે આપણે જોઈશું કુલ ઉત્પાદનમાં આપણે કહેવાય છે કે એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પાદન ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં પણ થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. એટલે આપણે જોઈશું અહીંયા હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો ખાસ. આપણે જોઈએ અહીંયા આપણને એમ કહેવાય છે કે આ સૂત્ર પ્રમાણે આપણે દાખલા ગણવાના છે. આપણે n એકમોનો ઉત્પાદન ખર્ચ n-1 એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ એટલે આપણે જેને કહીએ છીએ એમસી માર્જિનલ કોસ્ટ કહેવાય. અને એમસીને શું કહીએ છીએ આપણે માર્જિનલ કોસ્ટ કહીશું. એટલે એમસી મેળવવા સંજ્ઞાની રીતે આપણે એની સંજ્ઞા એટલે સૂત્ર પ્રમાણે આપણને આપેલું છે MCN = TCN - TCN - 1 બરાબર. ધ્યાન આપજો ખાસ, અહીંયા ટોટલ કોસ્ટ અને n એટલે એની કુલ સંખ્યા છે અને ટોટલ કોસ્ટ n-1 છે. n એટલે એકમોની સંખ્યા, એમસી એટલે માર્જિનલ કોસ્ટ, n એટલે n એ શું છે એકમનો સીમાંત ખર્ચ છે. હવે ધ્યાન આપજો અહીંયા ખાસ, TCN એટલે n એકમનો કુલ ખર્ચ. હવે અહીંયા જોઈશું TCN એટલે n-1, n-1 એ શું છે એકમનો કુલ ખર્ચ. એટલે સૂત્ર પ્રમાણે છે n = 3. હવે n બરાબર કેટલા છે 3 લઈશું આપણે કુલ એનું. હવે જોઈશું MC3 = TC3 - TC3 - 1. હવે TC3 એટલે કે હવે અહીંયા જોઈએ ત્રીજું અને બીજું એકમ આપણે લઈશું. જો ધ્યાન આપજો અહીંયા ખાસ, ત્રીજું અને બીજું લેવાનું છે. તો 3 - 2 તો અહીંયા કેટલા આપેલા છે 21 - 16 થશે. ઓકે.
આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને આપેલું છે ધ્યાન આપજો કે 3 અને -2 છે બરાબર. એટલે જોઈશું કે 21 - 16, તો 21 - 16 આપણે લેવાના છે. તો TC3 બરાબર આપણે એમ કહેવાય છે કે 21 છે, અને TC2 બરાબર આપણા 16 છે. તો એમ કહે છે કે MC આપણે શોધીશું તો 21 - 16, તો સીમાંત ખર્ચ આપણો કેટલો થશે? 5 થતો જોવા આપણને, એટલે માર્જિનલ કોસ્ટ આપણો કેટલો થયો? 5 થતો જોવા આપણને મળશે. એટલે નીચેની અનુસૂચિ મુજબ આપણે એમ કહેવાય છે કે નીચેની અનુસૂચિ મુજબ આપણે જોઈએ કે ત્રીજા એકમના સીમાંત ખર્ચ એ ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચનો તફાવત જેટલો, એટલે કે 5 થાય છે. એટલે કે છે યાદ રાખવું જોઈએ કે સીમાંત ખર્ચ એ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે, અને તેથી કહી શકાય સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. જ્યારે ઉત્પાદન n એકમો પરથી ઘટીને n-1 એકમો થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ પણ હોય છે. સીમાંત ખર્ચ એ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર થતો જોવા આપણને મળે છે. એટલે ખાસ કરીને આપણે અહીંયા જોઈશું હવે કે અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે જોઈએ કે કીધેલું છે કે અહીંયા ઉત્પાદનનું પ્રમાણ આપણને એકમમાં આપેલું છે 1 2 3 4 5 6 7. TC આપણને આપેલું છે અને MC પણ આપણને અહીંયા આપેલું છે. એટલે જે પ્રમાણે આપણે એમ કહેવાય છે કે જોઈશું કે 9 નું 9 જ છે. પછી અહીંયા આપણે જોયું કે જ્યારે એનું 16 હતું બરાબર, ત્યારે અહીંયા કેટલા છે? 7 હતા. સીમાંત ખર્ચ આપણને 7 મળશે બરાબર. એ જ પ્રમાણે આપણે કે 21માંથી આપણે એમ કહેવાય છે કે જોયું કે 16માંથી 9 બાદ જાય તો 7 રહેશે, 21માંથી 16 જાય તો 5 રહેશે. એવી રીતે આપણે માઇનસ કરીશું એના. અને 28માંથી 21 જાય તો 7 રહેશે, અને 40માંથી 28 જાય તો 12 રહેશે, 54માંથી 40 જાય તો 14 રહેશે, 70માંથી 54 જાય તો 16 રીતે જોવા આપણને અહીંયા મળે છે. જે સૂત્ર પ્રમાણે આપણને આ MC આપણને શોધવામાં સફળતા રહે છે. સૂત્ર શું લખવાનું છે આપણું? MC3 = TC3 - TC, એટલે કે એકમાં તો આપણને સેમને સેમ જ રહેશે, એટલે એકનું લેવાનું MC3 એટલે TC3 - TC2, પછી MC4 એટલે TC4 - TC3, એ પ્રમાણે જવાનું છે. ઓકે, એટલે ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થીઓ. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે. ત્રીજા એકમે સીમાંત ખર્ચ એમ કે લઘુત્તમ છે, ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો થતો જશે. અને હવે આપણે જોઈશું અહીંયા આકૃતિ દ્વારા જે યુ વલયાકાર આકૃતિ બનતી જોવા આપણે વલયાકારની આકૃતિ બને છે. ઉત્પાદનનું પ્રમાણ અને સીમાંત ખર્ચની આકૃતિ અહીંયા આપણને આપેલી છે. એ જોઈશું અહીંયા 0 થી 1 2 3 4 5 6 7 8, અને અહીંયા એનું સીમાંત ખર્ચ આપણને આપેલું છે. જે બે જેનો 2 4 6 એમ ગેપ જોવા એટલે માર્જિનલ કોસ્ટ જેને આપણે કહેવાય છે. તો આપણે જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ કહેવાય છે કે કુલ સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે. કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં એમ કહેવાય છે શરૂઆતમાં આરંભ એટલે કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ આપણું ઘટે છે અને અમુક બિંદુ પછી વધે છે. એટલે આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા હોકી એટલે કે સ્ટીક આકારની હોય છે, અને ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે. તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી, આ ટીક કજુ લાઈને ખાસ ઋણ ઢાળવાળી હોય છે, અને ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, અને પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બનતી જોવા આપણને મળે છે. વિદ્યાર્થીઓ આભાર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના તફાવતની આપણે ચર્ચા કરવાના છીએ.